જય સીતારામ મિત્રો, આપણે બેન પ્રાર્થનાબેન અને બેન રિંકલબેન આપણે અમરેલી પાસેથી દામનગર પાસેથી આવેલા છે અને રાજકોટ એમને 3 તારીખે પ્રાર્થનાબેનને અને 4 તારીખે પ્રાર્થનાબેનને અને 5 તારીખે રિંકલબેનને છે. તો 2 દિવસ અહીંયા રોકાવાના છે. તો તે ત્યાંથી નીકળ્યા ને તો ત્યાં 8-10 તેમને ગામની દીકરીઓ હતી અને તે કોરીની હતી, રજપૂત સમાજની હતી અને તે રજપૂત સમાજની વાડીએ ગયા. તો તેમને રજપૂતની સમાજની વાડીની દીકરીઓને અહીંયા રાખી અને આપણી સમાજની દીકરીઓને ત્યાં એમને એમ કીધું કે બીજી સમાજની દીકરીઓ નહીં ચાલે, નહીં રહેવા મળે અહીંયા. અને કોરીની સમાજવાળીએ ગયા તો ત્યાં પણ તેમને તે જ કીધું કે ભાઈ અહીંયા બીજી સમાજની દીકરીઓને રહેવાની વ્યવસ્થા નથી. તો આપણી દીકરીઓ મૂંઝાણીને એ ક્યાં જાય? તો આપણી સમાજની દીકરીઓ એમને આપણો કોન્ટેક કર્યો કે ભાઈ આપણે અહીંયા રહેવા દેતા નથી ને રહેવા જમવાની સુવિધા. એટલે મને કોન્ટેક કર્યો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા વી આવો. અને તે પણ કીધું કે કોરી સમાજની દીકરીઓ છે તેમને વી અહીંયા લેતા આવજો. તો આપણે આ વિડીયોના માધ્યમથી એ જ કહેવાનું છે કે ભલે આપણી સમાજની દીકરીઓ તો અહીંયા આવે જ છે, પણ કોઈ પણ સમાજની દીકરીઓ બીજી સમાજની કે ગમે તે સમાજની દીકરીઓ પણ અહીંયા આવી શકે છે. તો તેમને પણ રહેવાની જમવાની સુવિધા અહીંયા થઈ જશે, તો કોઈ હેરાનગતિ ન થાય. તો એના માટે આ વિડીયોના માધ્યમથી મારે એ જ કહેવાનું છે. અને મારા કોન્ટેક્ટ નંબર છે 9641880001. દરેક સમાજની દીકરીઓને રહેવા જમવાની સુવિધા અહીંયા થઈ જશે. જે પોલીસ હેડક્વાર્ટર માટે અહીંયા ગ્રાઉન્ડ માટે અહીંયા પધારશે રાજકોટ, તેના માટે. તો આપણે એ જ સમાજની દીકરીઓને કહેવાનું કે આટલો અભ્યાસ કરીને અહીં સુધી પહોંચી છે અને આટલી તકલીફ એમને પડે છે. તો એ જ આપણા માટે દુઃખની બાબત છે કે આ સમાજની દીકરીઓ, આપણી સમાજની દીકરીઓને રહેવાની વ્યવસ્થા નથી મળી શકતી. આપણી વાડી નથી કે આપણી ક્યાંય ગેસ્ટ હાઉસ નથી. એટલા માટે બીજી સમાજની દીકરીઓને કેમ મળી જાય એવી આપણી સમાજની નથી મળતી. એટલા માટે જ આપણે આ વિડીયો બનાવીને અને દરેક સમાજની દીકરીઓને કે જ કહેવા માગીએ છીએ કે કોઈ ભેદભાવ ન રાખે અને ગમે તે સમાજની દીકરીઓને આવી જો પોલીસની એક્ઝામ કે આગળ વધતી હોય તો એમાં પ્રોત્સાહન દેવું પડે. તો હું પ્રાર્થનાબેનને અને રિંકલબેનને શુભેચ્છા પાઠવું છું. તે કાલની એક્ઝામમાં પાસ થાય અને એમના મમ્મી પપ્પાનું નામ અને આપણી સમાજનું નામ રોશન કરે, એ જ આપણો ધ્યેય છે. જય સીતારામ સાહેબ.